नमस्कार विद्यार्थी मित्रों, विकल समीकरण चैप्टरना नवा विडियो में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। दाखलो 22मो 9.4 एक संवर्धन केंद्र में बेक्टेरिया की संख्या 1,00,000 है। 2 कलाक में तेनी संख्या 10% ना दरे वधे छे। जो बेक्टेरिया नो वृद्धि दर कोईपण समये हाजर बेक्टेरिया संख्या प्रमाण में होय तो केटला कलाक में तेनी संख्या 2,00,000 थशे। प्रश्न विद्यार्थी मित्रों, आगळ जे बैंक वाळो दाखलो हतो आगळना विडियो में एना जेवो ज छे। एमां एवुं कहेवामां आव्युं हतुं के 10 वर्षने अंते बैंक में मूकेला रूपिया जे 100 अथवा 1000 बमणा थाय छे। એટલે એમાં એવી વાત હતી કે શરૂઆતમાં 100 કે 1000 હતી, રકમ મને યાદ નથી પરફેક્ટ, એટલા છે અને t બરાબર 10 માટે એનાથી ડબલ થાય છે। અહીંયા પણ એવું જ છે, જો 1,00,000 છે, 2 કલાકમાં 10% ના દરે વધે છે એટલે કે t બરાબર 2 માટે આમાં ઉમેરશું આપણે, કેટલા ઉમેરશું તો 1,00,000 વત્તા 1,00,000 ના 10% એમાં આપણે ઉમેરશું। જોઈએ દાખલો કઈ રીતના છે તો આપણે t સમયે બેક્ટેરિયાની સંખ્યાને આપણે ધારી લઈએ। ધારો કે t समये बेक्टेरिया की संख्या x है। हवे रकम ने ध्यान थी सांभळजो, जोईजो। रकम ना ज शब्दो लखी छे। बेक्टेरिया नो वृद्धि दर कोई पण समये बेक्टेरिया नो वृद्धि दर कोईपण समये हाजर बेक्टेरिया की संख्या प्रमाण में छे। अब बेक्टेरिया नो वृद्धि दर एटले बेक्टेरिया की जे संख्या छे एमां समय ने सापेक्ष थतो फेरफार। बेक्टेरिया की संख्या आपणे x धारी छे, एनो वृद्धि दर एटले एमां जे वधारो थाय ते अने एने आपणे कोना वडे दर्शावशुं तो dx/dt। आ थशे बेक्टेरिया नो वृद्धि दर। कोना प्रमाणमां छे तो जे समये बेक्टेरिया की संख्या होय एना प्रमाणमां छे। प्रमाणमां एटले समप्रमाणमां। तो आपणे t समयनी वात करता होय तो t समये बेक्टेरिया की संख्या x छे तो आ वृद्धि दर x ना प्रमाणमां होय। फरीथी एक वखत आ छे वृद्धि दर, आ छे बेक्टेरिया की संख्या अने आ छे समप्रमाणनी निशानी। वृद्धि दर बेक्टेरिया की संख्या ना समप्रमाणमां छे। हवे आपणे चलननी निशानी दूर करवी होय तो एक शून्येतर अचळांक k मूकीशुं। ज्यां k शून्येतर अचळांक छे तो वियोजनीय चल स्वरूपे फेरववा माटे x ने हूँ डाबी बाजू लावुं छुं अने छेदमां जे dt छे एने सामे लई जाउं छुं। 1/x dx = k dt। तो वियोजनीय चल स्वरूप आवी गयुं। संकलन लेता के अचळ छे એટલે કોમન લઈ લીધો છે। t સિવાયનું કોમન લઈ શકાય। તમે જાણો છો 1/x નું log mod x, ત્યાં mod ન રાખીએ તો પણ ચાલે કારણ કે બેક્ટેરિયાની સંખ્યા છે એટલે ઋણ કોઈ દિવસ હશે નહીં। kt પ્લસ log c અચળાંક રાખી છે, log c। log વાળા બંને પદને હું ભેગા કરું છું। આને log સ્વરૂપે લખવું હોય તો આ રીતના લખી શકાય વિદ્યાર્થી મિત્રો। log x = log e raised to kt plus log c। હવે અહીંયા તમે જોઈ શકો log a plus log b એ ટાઈપનું છે એટલે log ab થશે અને હું log પણ એક સાથે દૂર કરી દઉં છું। ચાલો એક સ્ટેપ લખીએ। log mod x mod લખવાની જરૂર નથી કારણ કે બેક્ટેરિયાની સંખ્યા 3 હોય। log કેન્સલ કરીએ તો x = e raised to kt * c સમીકરણ 1। ઓકે, છેલ્લું સ્ટેપ દેખાતું નથી, અહીંયા લખું છું x =
e રેસ ટુ kt ઇન્ટુ c સમીકરણ x. હવે આમાં શું છે, કયો અચળાંક શું છે? તો x. t સમયે બેક્ટેરિયાની સંખ્યા, t સમય દર્શાવે છે t સમયે બેક્ટેરિયાની સંખ્યા, કે અગાઉ લીધેલો અચળાંક. આ c છે એ સ્વૈર અચળ છે, અને કેવો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ કહેવાય. તો અંદર વાત આપી હતી કે સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. તો આપણે લખશું t બરાબર 0 સમયે આ રકમમાં આપેલું છે. તો 1 પરથી આપણે વાત કરીએ તો x ની જગ્યાએ હું 1 લાખ લખું છું. e રેસ ટુ k ઇન્ટુ 0 એટલે e રેસ ટુ 0, e રેસ ટુ 0 એટલે 1 થશે. તો c બરાબર 1 લાખ. મીંડા ગણજો હો વિદ્યાર્થી મિત્રો. 1 પરથી 1 માં c ની કિંમત મૂકતા x is equal to e raised to kt into 1 લાખ. સમીકરણ 2. હવે ખાસ સાંભળજો, 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. આપણે વાક્ય લખ્યું છે 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. ખાસ જોઈજો, 2 કલાક એટલે t બરાબર 2 માટે x બરાબર, હવે આપણે વધારો નથી, આ x શું છે? તો x કોઈ પણ સમયે બેક્ટેરિયાની સંખ્યા છે. માત્ર અહીંયા વધારો નથી લખવાનો, હતી અને વધારો, હતી પ્લસ વધારો. હતી કેટલી? તો 1 લાખ. એમાં કેટલો વધારો થયો? તો 1 લાખના 10% વધી. 10% છેદમાં 100% દૂર કરી નાખ્યા છે. તો કેટલી બનશે બેક્ટેરિયાની સંખ્યા? તો 1 લાખ હતી અને એમાં વધારો થયો 10,000 નો, તો 1,10,000 આટલી બનશે 2 કલાકને અંતે. તો આપણે મૂકીશું 2 પરથી સમીકરણ 2. 2 માં t બરાબર 2 અને x ની જગ્યાએ 1,10,000 મૂકું છું. x is equal to 1,10,000 e raised to 2k t બરાબર 2 છે એટલે 2 મૂક્યા છે અહીંયા, અને અહીંયા છે 1 લાખ. મીંડા ગણજો, સામસામે 4 મીંડા કેન્સલ, 10 છેદમાં જશે. તો e રેસ ટુ 2k બરાબર 1.1. હવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે? e રેસ ટુ 2k ની કિંમત બંને બાજુ વર્ગમૂળ લઈ લેવું તો e રેસ ટુ k ઇઝ ઇક્વલ ટુ 1.1 નું રૂટ. આ કિંમત અહીંયા મૂકું છું p પરથી. x is equal to 1.1 નું રૂટ એની t ઘાત, કારણ કે e રેસ ટુ k ની જગ્યાએ મેં રૂટ ઓફ 1.1 મૂક્યા છે ઇન્ટુ 1 લાખ. એટલે t/2 ઘાત લખી શકાય. x is equal to 1.1 ની t/2 ઘાત ઇન્ટુ 1 લાખ. હવે પ્રશ્ન કેવો છે? કેટલી કલાકમાં, એટલે સમય પૂછ્યો છે. સંખ્યા 2 લાખ થાય, x નું મૂલ્ય 2 લાખ ક્યારે થાય? x બરાબર 2 લાખ માટે સમય કેટલો હશે? t બરાબર કેટલા? આપણે મૂકી છે અને સમીકરણ 3 કહી છે. 3 પરથી x ની જગ્યાએ હું 2 લાખ મૂકું છું. 2 લાખ 1.1 ની t/2 ઘાત ઇન્ટુ 1 લાખ. 1 લાખ છેદમાં લઈ જાય તો આ બીજા કેન્સલ કરી દઈ તો 2 વધશે. બંને બાજુ log લઈશું વિદ્યાર્થી મિત્રો. log 2 is equal to log 1.1 ની t/2 ઘાત. હવે t/2 આગળ આવશે. log 2 is equal to t/2 into log 1.1. બગડો આ બાજુ ગુણાઈ જશે. 2 log 2
અને log 1.1 છેદમાં, તો આટલો સમય મળશે. આટલા સમયે આનું મૂલ્ય મેળવી શકાય, પણ આઈ થિંક બુકમાં મેળવેલ નથી, નહીં તો કઈ રીતના મેળવવું એની થોડીક વાત કરી દઈએ. log 2 આપણે જોવાનું તો 0.3010 આવશે. તો અહીંયા 3010 ન લખી શકાય, કારણ કે જ્યારે લોગનો આધાર 10 હોય ત્યારે લખી શકાય. અત્યારે આધાર લખેલો નથી, એટલે આધાર એનો ઈ છે. તો શું કરવું? તો 0.3010 ને 2.303 વડે ગુણો એટલે 0.69 થશે. એ જ રીતે આમાં કરવાનું છે. 11નું 0 માં જોવાનું છે અને 2.303 વડે ગુણવાના છે. 23મો દાખલો વિદ્યાર્થી મિત્રો. dy by dx બરાબર e raised to x plus y નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. અહીંયા e raised to છે, તો ગણીશું. e raised to x plus y એટલે આમ લખી શકાય dy by dx is equal to e raised to x into e raised to y. e raised to y વાળા પદને હું આ બાજુ લઈ જાઉં છું. 1 upon e raised to y dy is equal to e raised to x dx. વિયોજનની જલ સ્વરૂપ આવી ગયો એટલે સંકલન લેતા આ સ્ટેપમાં સંકલન લઈ લઈશું. આ e raised to minus y છે, તો e raised to minus y અને ઘાતનું minus 1. અહીંયા e raised to x 1. હવે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અચળાંક અહીંયા પણ c રાખી શકાય અને અહીંયા પણ રાખી શકાય. અત્યારે આપણે મૂક્યો જ નથી, હવે જોઈશું આવો જવાબ ક્યાં છે. હજી એને થોડુંક સમૂહનું કરી નાખીએ. તો આ પહેલો જ જવાબ આવી શકે એમ છે, કારણ કે જો અહીંયા x ની ઘાત પ્લસ છે, y ની માઇનસ છે, એવું અહીંયા જ બને છે. અહીંયા બંને પ્લસ છે, અહીંયા બંને માઇનસ છે, અહીંયા x ની માઇનસ છે, y ની પ્લસ છે. હવે હું અચળાંક અહીંયા વત્તા c મૂકી દઉં છું અને e raised to y ને સામે લઈ જાઉં. e raised to x is equal to c. સામે જાય એટલે પ્લસ બની જશે. આગળનો મુદ્દો, કેવા વિધેયને સમપરિમાણ વિધેય કહેવાય? તો આપણે x અને y નું એક વિધેય લઈશું f. f1 લખું છું, હું આ રીતે લખું છું, x ની 3 ઘાત પ્લસ x વર્ગ y પ્લસ 6xy વર્ગ. તમે જોઈ શકો છો કે ઘાતનો સરવાળો 3 3 3 એ રીતનો છે. હવે આને આવા સ્વરૂપમાં ગોઠવી શકું. આ f1 ને હું g1 y upon x કે g1 x upon y સ્વરૂપે ગોઠવી શકું છું. એટલે આ વિધેય સમપરિમાણ વિધેય છે. કઈ રીતે ગોઠવી શકું એની વાત કરીએ તો 3 ઘાત છે, ઘાતનો સરવાળો 3 છે, તો x ની 3 ઘાત કોમન લઈ લઉં. અહીંયા મને મળશે 1. અહીંયા x ની 3 ઘાત કોમન લઉં તો વર્ગ નીકળશે અને 1 ઘાત છેદમાં વધશે. અહીંયા 1 ઘાત કોમન લઈશું, કુલ 3 લીધેલી છે એટલે 2 ઘાત જે બાકી રહેશે એ છેદમાંથી કોમન નીકળશે, તો છેદમાં x વર્ગ આવશે, તો આ x વર્ગ. તો તમે જોઈ શકો છો કે આને આપણે આ રીતે લખી શકીએ. આવી રીતે લખી શકાતું હોય fxy is equal to x raised to n gy upon x કે y raised to n gy upon x. આ સ્વરૂપે લખી શકાતું હોય એવા વિધેયને સમપરિમાણ વિધેય કહે છે. અને જે તમે આગળ કોમન જે ઘાત લીધો છે ને, ઘાત, એને સમપરિમાણ વિધેયનો ઘાત કહે છે. તો આ સમપરિમાણ વિધેય છે, એનો ઘાત કેટલો થશે? 3 થશે. હજી એક થોડી ચર્ચા કરીએ કે અલગ ટાઈપનું સમપરિમાણ વિધેય હોય. ડેફિનેશન તમે ટેક્સ્ટ બુકમાં ગોતીને લખી નાખજો. સમપરિમાણ વિધેય મેં જે કીધી એ જ થશે. ધારો કે આ રીતે છે f2xy is equal to x ની 4 ઘાત પ્લસ y વર્ગ x વર્ગ પ્લસ 6x ની 3 ઘાત y છેદમાં x પ્લસ y. તો તમને એમ થશે આ સમપરિમાણ છે. તો જો અંશમાં જો 4 ઘાત 4 ઘાત 4 ઘાત છેદમાં 1 1 સમપરિમાણ થશે. જોઈએ કઈ રીતે થશે. તો અંશમાં જેટલી x ની મેક્સિમમ ઘાત છે તે કોમન લઈએ, x ની 4 ઘાત કોમન લઈએ તો અહીંયા 1 વધશે. x ની 4 ઘાત કોમન લેશો તો 2 ઘાત છેદમાં આવશે અને 2 ઘાત અંશમાંથી આવશે. 4 ઘાત કોમન લીધી છે, 2 ઘાત અહીંથી અને 2 જે બાકી રહી એ છેદમાં લખેલી છે. 3 ઘાત કોમન નીકળી જશે અને 1 ઘાત છેદમાં આવશે. છેદમાંથી હું x ની 1 ઘાત કોમન લઉં છું. આ 4 ઘાત 1 ઘાત કેન્સલ કરીએ તો અહીંયા 3 ઘાત વધશે.
તો આ જે છે કૌંસની અંદર એ આ ટાઈપનું છે, y upon x સ્વરૂપે ચલાવી જાય છે બધામાં, અને આગળ x ની 3 ઘાત કોમન લીધેલી છે, એટલે આ સમપરિમાણ જે વિધેય છે એનો ઘાત 3 થશે, અને સમપરિમાણ વિધેય છે. તમારે શું જોવાનું છે? ઘાતનો સરવાળો સમાન હોવો જોઈએ. આવા વિધેયને સમપરિમાણ વિધેય કહેવાય. હવે આપણે જે વિકલ સમીકરણ ભણવાના છે એ કેવા વિકલ સમીકરણનો અભ્યાસ કરવાનો છે? તો dy/dx fxy હશે, જ્યાં fxy સમપરિમાણ વિધેય હશે. fxy આ ટાઈપનું હશે. dy/dx fxy માં જો fxy સમપરિમાણ વિધેય હોય તો આવા વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. આ સમપરિમાણ વિધેય છે, પણ સમપરિમાણ વિધેય બરાબર વિકલિત આપેલું હોય, dy/dx આપેલું હોય, તો આવા વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. અને આનો ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ તમારે એને y/x સ્વરૂપે ફેરવવું પડશે, અથવા તો x/y સ્વરૂપે ફેરવવું પડશે. અને ત્યારબાદ જો તમે એને y/x સ્વરૂપે ફેરવો છો તો y/x બરાબર v, એટલે કે y બરાબર vx ધારવાના. જો x/y સ્વરૂપે ફેરવો છો તો x/y બરાબર v, એટલે કે x બરાબર vy ધારવાના. અને ધાર્યા પછી એક નવો ચલ v દાખલ થશે અને એક ચલ દૂર થશે. કયો દૂર થશે? તો dy/dx હોય તો y દૂર થશે, અને dx/dy હોય તો x ચલ દૂર થશે અને એની જગ્યાએ નવો ચલ v દાખલ થશે. આના દાખલા આપણે આવતા વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એવું થયું એક દાખલો લઈ જ લઈએ. સ્વાધ્યાય 9.5 એનો પ્રશ્નો 1 થી 10 ના વિકલ સમીકરણો સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવવાનું છે અને ઉકેલ મેળવો. એવું જરૂરી નથી કે દરેક વખતે તમને પરીક્ષામાં એમ પૂછે જ કે આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ છે એમ દર્શાવો અને ઉકેલો. એવું પણ પૂછી શકે કે માત્ર ઉકેલો, એમને પણ તમે ઓળખીને ઉકેલી શકો. પણ અત્યારે કીધું છે એટલે લખવું પડશે. સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું આપણે દર્શાવશું. દર્શાવવા માટે શું કરીશું આપણે? તો આપણે dy/dx ને એક સાઈડ કરશું, બાકી બધા xy વાળા પદ સામે લખશું. અને સામે જે fxy આવે છે એને આપણે y/x કે x/y સ્વરૂપે દર્શાવીશું. એટલે જો દર્શાવી શકીએ તો સમપરિમાણ છે, અને જો ન દર્શાવી શકીએ તો સમપરિમાણ નથી. હું દરેક વસ્તુ બીજી વાર બોલીશ. dy/dx ને કરતા બનાવશો એટલે dx ને હું ડાબી બાજુ લઈ લઈશ અને આ પદને હું સામે લખું છું. તો dy/dx x² + y². હવે હું fxy ધારી લઉં. તો મેં તમને એમ વાત કરી કે dy/dx ને કરતા બનાવીશું, અને સામે જે વિધેય મળે છે આ વિધેય જો સમપરિમાણ વિધેય હોય તો આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ થાય. આ સમપરિમાણ વિધેય હોય તો આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ થાય, એમ સાબિત થઈ જાય. તો આને આપણે દર્શાવવા માટે x ની મેક્સિમમ ઘાત અંશમાં અને છેદમાંથી કોમન લઈએ. તો અંશમાં x² કોમન લઈએ અને છેદમાં પણ x² કોમન લઈશું. x² કેન્સલ, 1 + y² x² છેદમાં 1 + y/x = gy/x. માટે fxy સમપરિમાણ વિધેય છે. હવે fxy સમપરિમાણ વિધેય છે એટલે આ માટે dy/dx = x² + y² છેદમાં આ સમપરિમાણ વિધેય છે એટલે આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો આપણે એને y/x સ્વરૂપે લખશું, એને આપણે આ સ્વરૂપે લખીશું. માટે dy/dx = અંશને છેદને x² વડે ભાગી એમ બોલીએ તો ચાલે ને, અહીંથી ડાયરેક્ટ લખી છે એમ બોલીએ તો પણ
ચાલે. તો વાત કરી હતી ધારવું પડે, આમાં શું ધારશું? તો y/x બરાબર v ધારતા. કોનો લોપ થશે અને એની જગ્યાએ કયો ચલ આવશે? તો y નો લોપ થશે અને એની જગ્યાએ નવો ચલ v દાખલ થશે. y = vx વિકલન લઈશું. dy/dx સામે ગુણાકારનો નિયમ, v અચળ, પેલું ગુણાકારના નિયમ મુજબ પહેલું પદ એમનેમ, બીજાનું વિકલન 1 1 લખતા નથી, વત્તા x એમનેમ અને v નું dv/dx. ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો, માટે એક પરથી લખી છીએ આપણે આની જગ્યાએ v + x dv/dx. હવે હેતુ શું હતો ધારવાનો? તો ધારવાનો હેતુ એવો હતો કે અગાઉ જેમ વાત કરી એમ આને તમે વિયોજનીય ચલ સ્વરૂપે ગોઠવી શકતા નથી. તમે ટ્રાય કરજો, નહીં ગોઠવી શકો. એટલે આપણે આવો રસ્તો લેવો પડે છે. સામે 1 + v² છેદમાં 1 + v. હવે સામે જાય છે x dv/dx = 1 + v² છેદમાં 1 + v માઈનસ v. લસા લઈશું. x dv/dx = 1 + v². આ છેદ સામે ગુણાય તો -v -v² છેદમાં 1 + v. v² કેન્સલ. હું અહીંયા એક અંશમાં માઈનસ કોમન લઉં છું એટલે v - 1 બનશે. ચાલો કોમન નથી લેવા, ડાયરેક્ટ પણ લઈ શકાય. 1 - v આ બાજુ છેદમાં છેદ અંશમાં 1 + v છેદમાં 1 - v dv = x સામે જાય છે 1/x dx. વિયોજનીય ચલ સ્વરૂપ મળી જાય છે. વિયોજનીય ચલ સ્વરૂપ મળી જાય એટલે સંકલન લઈ શકાય. સંકલન લેતા છેદ બંનેને આપું છું. ઓકે, છેદ બંનેને આપતા પહેલા હું એક માઈનસ છેદમાંથી કોમન લઈ લઉં છું અને તમને એક નિયમ યાદ કરાવું સંકલનનો. જ્યારે અંશમાં અને છેદમાં સમાન ઘાત હોય ત્યારે છેદમાં હોય એવું અંશમાં બનાવવાનું, આવો એક નિયમ છે. તો આપણે અંશમાં v - 1 એક 1 બાદ કરી છે અને એક 1 ઉમેરી છે. આનો ફાઇનલ હિસાબ તમે કરો તો v + 1 મળશે. છેદ આપીએ. (1/x dx). હવે સંકલન થઈ શકશે વિદ્યાર્થી મિત્રો. સંકલન આપણે અહીંયા લખીશું. તો અહીંયાથી લખીશું વિદ્યાર્થી મિત્રો. આ 1 નું સંકલન લખશું આપણે v પ્લસ 2 log 2 કોમન લઈ લે છેદનું વિકલન અંશ 2 log v - 1. સામે log c ગમે તે બાજુ રાખી શકાય, આપણે સામે રાખશું. અચળાંક log c રાખી છે. હવે v એટલે log e રેસ્ટ ટુ એવું લખી શકાય, log e રેસ્ટ ટુ v લખી છે. અહીંયા એવું લખી છે log v - 1/2 log xc માઈનસ અહીંયા log a પ્લસ log b છે એટલે આવું લખી શકાય log ab e રેસ્ટ ટુ v. v એટલે y/x, v એટલે y/x મૂકું છું. વર્ગ છે એટલે માનક રાખવાની કઈ જરૂર નથી. અહીંયા હજી લસા લઉં છું, પણ ખાસ સાંભળજો, આ માઈનસ ને મારે ઘાત તરીકે આપવા છે તો એ -1 ઘાત બંનેને આવશે. અને આવશે અહીંયા માઈનસ ઘાત આવશે અને અહીંયા હું બદલાવી નાખું છું log ની -2 ઘાત log xc. હવે log દૂર કરીએ તો e રેસ્ટ ટુ -y/x આની માઈનસ ઘાતને પ્લસ કરી નાખી છે તો x² છેદમાં y - x² ઇન્ટુ log x. log દૂર થઈ ગયા છે, એક x કેન્સલ થશે, આ છેદ સામે ગુણાઈ જશે. x ઇન્ટુ e રેસ્ટ ટુ y/x ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ y - x².
હવે ચોપડીમાં c આ બાજુ છે એટલે જો મેં log c ને અહીંયા લખવાને બદલે ગમે તે બાજુ લખી શકાય. અહીંયા log c લખ્યો હોત તો એ c નું મૂલ્ય અહીંયા આવત log c. આના કરતાં કદાચ સહેલો પડત કારણ કે આ માઇનસ પદ તમે સામે લઈ જાઓ તો આ ઘાતમાં જે લઈ જવાની વાત હતી ને ના આવત. તમે સમજી ગયા છો. આ માઇનસ પદ સામે જાય તો પ્લસ થઈ જાય. હું એ જ સમજાવું છું. અચળાંકને ડાબી બાજુ રાખીને તમને સમજાવું છું. આ log c ડાબી બાજુ મૂકીશ. આ પદ જ લખું છું. આ log c ડાબી બાજુ મૂકું છું માઇનસ અહીંયા 1 નું સંકલન v પ્લસ 2 log mod v માઇનસ 1 પ્લસ log c અચળાંક ગમે તે બાજુ રાખી શકીએ અને ગમે તે અચળ રાખી શકીએ ઇઝ ઇક્વલ ટુ log x. આ માઇનસ પદ સામે જાય છે તો log c ઇઝ ઇક્વલ ટુ log x માઇનસ v ની જગ્યાએ માઇનસ છે એ સામે જાય એટલે પ્લસ બની જશે. v ની જગ્યાએ હું e⁻v મૂકી શકું અને 2 ને ઘાતમાં મૂકું છું log v માઇનસ 1 નો સ્ક્વેર બગડો ઘાતમાં છે. આ માઇનસ પદ સામે ગયું છે. આ પદ અહીંયા છે તો log c ઇઝ ઇક્વલ ટુ અહીંયા log abc ટાઈપનું બનશે log x e⁻v v માઇનસ 1 નો સ્ક્વેર. log કેન્સલ c ઇઝ ઇક્વલ ટુ x. હવે v ની જગ્યાએ હું y upon x લખી શકીશ કે આપણે ધાર્યા છે તે. અહીંયા હું લસા લઈ લઉં છું. એક x દૂર થશે e⁻y upon x y માઇનસ x નો વર્ગ છે એમાં x નો વર્ગ એક ઘાત કેન્સલ. આ પદ સામે અને આ પદ સામે. આ સામે જાય એટલે માઇનસ ઘાત બની જશે. એ રીતે પણ ગણી શકો.